ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આજે અમદાવાદના વિસ્તારમાંથી નીકળી રહી છે। ત્યારે સરસપુર ખાતે કેટલાક લોકો છે, અહીંયા જે સ્થાનિક લોકો છે, તેઓ ભગવાનને રીઝવવા માટે પાણીથી આખો રસ્તો છે તે સાફ કરી રહ્યા છે। ભગવાનને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે અહીંયા લોકો છે તે પાણીથી આખો રસ્તો છે તે ધોઈ રહ્યા છે। જેમ કે ખાસ કરીને વાત કરીએ તો ગરમીના મોસમની અંદરમાં જે ભગવાન અહીંયાથી નગરયાત્રાએથી નીકળતા હોય ત્યારે ભગવાનને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે અહીંયા ભક્તો છે તે ભક્તો દ્વારા આ જે રસ્તો છે તેને સાફ કરવામાં આવે છે અને આખા અમદાવાદની અંદર આ જ રીતે પાણી વડે રસ્તો સાફ કરી અને ભગવાન જે રસ્તા પરથી અહીંયા પસાર થવાની છે તેમની યાત્રા, તે યાત્રા પર આખો રસ્તો છે તે સાફ કરવામાં આવી રહ્યો છે અને ભગવાનની સરસપુર ખાતે આતુરતાથી રાહ છે તે જોવાઈ રહી છે। જે પ્રકારે વાત કરીએ તો ભગવાન જગન્નાથના દર્શન માટે સરસપુર ખાતે ખૂબ મોટી સંખ્યામાં મંદિરે દર્શનાર્થીઓ પણ વહેલી સવારથી આવી રહ્યા છે। કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે ભદ્રપાલસિંહ સોલંકી, જી મીડિયા, અમદાવાદ, સરસપુર।